રવિના બેન છે ને એ ગારાના ગણપતિ બનાવે છે, કારણ કે હમણાં આવે છે ગણેશ ચતુર્થી. કાલે છે ને આપણે બનાવતા હતા ડેલી, તો ભાઈ છે ને આપણે ડેલીનું પતરું છે ને એ અડધું જ અહીંયા થાય એમ છે. તો છે ને હમણાં મારા પપ્પા છે ને જવાના છે તાલાડા, તો આપણે એને માપ સેટ કરીએ અને પછી છે ને એની હારે પતરું મંગાવવાનું છે. ગણપતિ બાપાનું કામકાજ ક્યાં પી ગયું એ આપણે જરાક જોતા આવીએ. અહીંયા ગણપતિ બાપા બનાવે છે. આ બાજુ રાખો તો બેન. જોઈ લો ભાઈ કેવા ગણપતિ બાપા બનાવ્યા. તો ભાઈ વરસાદ છે ને એ વધી ગયો છે, એટલે પપ્પા એમ કહે છે કે વરસાદનું પલટતું જાવું કે જીપ્સીમાં પતરું આવી જાય ને તો આપણે કે જીપ્સી લઈને જાય. તો જો જીપ્સીની છે ને ચાવી લઈ લીધી છે. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે તાલાડા, અને અહીંથી એને આપણે પતરું લેવાનું છે. તો ફટાફટ એની પતરું લઈ લઈએ. કાલે છે ને ભાઈ આપણે આખો દિવસ એમાં જતા. હમણાં છે ને કેદું હાર્ડ વર્કિંગ કંઈ કર્યું જ નથી. એમાં કંઈ એવું બધું કાંઈ કામ જ નથી કર્યું. કાલે છે ને આખો દિવસ એમાં હતા ને ઘડીક તને ઉઠક બેઠક ને એવું બધું થાય ને આખું શરીર પકડાઈ ગયું છે. ફાઇનલી જો ભાઈ આપણે એના એક ડેલી બનાવી નાખી છે. જો આનું એને ઓલ ડન કરી નાખ્યું છે બધું. જો આ લગાડી દીધું સ્ટોપર ને એવું બધું. કેમ છો મારા કલેજા, હું છું જાદવ નિકુંજ અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો કાલે છે ને આપણે બનાવતા હતા ડેલી, તો ભાઈ છે ને આપણે ડેલીનું પતરું છે ને એ અડધું જ અહીંયા થાય એમ છે. તો છે ને હમણાં મારા પપ્પા છે ને જવાના છે તાલાડા, તો આપણે છે ને માપ સેટ કરીએ અને પછી છે ને એની હારે પતરું મંગાવવાનું છે. તો ફટાફટ છે ને પહેલાં તો આપણે માપ સેટ કરી અને કેટલું પતરું લેવાનું છે અને સ્ટોપર ને એવું શું શું લગાડવાનું છે એ ફટાફટ માપસેટ લઈ લે અને કહી દઈએ એટલે છે ને એ આવી જાય. અને કાલનો બ્લોગ તમે જોયો જ હશે. કાલે આપણે બનાવતા હતા મસ્ત મજાની ડેલી. કાલે આખો દિવસ એમાં ને એમાં જ આપણે મસ્તા હતા. તો આજે પણ છે ને આપણે એ જ કરવાનું થશે, કેમ કે પતરું આવશે પછી થાય. ટૂંકમાં હજી નાના મોટું વેલ્ડિંગ ને એવું કરવાનું છે ને એ આપણે કરી નાખીશું. તો ચાલો, જો મારા પપ્પા પણ આવી ગયા. ફાઇનલી ભાઈ છે ને આપણે માપસેટ છે ને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને જો પપ્પાએ છે ને ડાયરીમાં લખી નાખ્યું છે. અત્યારે વરસાદ આવે, અમે તો રિક્ષા કઢાવવા આવ્યા હતા. ટૂંકમાં રિક્ષા કાઢી અને પછી જાય તાલાડા, અને તાલાડાથી પતરું ને પાઇપ નહીં લેવાનું છે. તો આ વરસાદ રહી જાય ને સાટા આવે છે પછી રિક્ષા આપણે બારોબાર કાઢીએ અને પછી પપ્પા છે ને પાઇપ લઈ આવે અને પછી આપણે પાછું આપણું કામ ચાલુ કરીએ. તો ભાઈ વરસાદ છે ને એ વધી ગયો છે, એટલે પપ્પા એમ કહે છે કે ભાઈ વરસાદનું પલટતું જાવું કે જીપ્સીમાં પતરું આવી જાય ને તો આપણે કે જીપ્સી લઈને જાય. તો જો જીપ્સીની છે ને ચાવી લઈ લીધી છે, અને આ વરસાદ થોડોક રહીને પછી આપણે એને જીપ્સી લઈને જાય તાલાડા અને પતરું લઈ આવીએ. અને અહીંયા જો અમારા રવિના બેન છે ને એ ગારાના ગણપતિ બનાવે છે, કારણ કે હમણાં આવે છે ગણેશ ચતુર્થી અને અમે છે ને વરઘોવરે છે ને ગણપતિ બાપાને છે ને ગણેશ સ્થાપના કરી અને પછી ગણપતિ બાપાને બેહાડીએ છીએ. અને ભાઈ વરસાદ જો આમ જો વરસાદ આવે છે ગાંડો ટૂર હો ભાઈ, નેક્સ્ટ લેવલનો વરસાદ આવે છે. જોઈ લો ફરિયામાંથી એને પાણી કાઢી નાખ આમ જો. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે તાલાડા, અને અહીંથી એને આપણે પતરું લેવાનું છે. તો ફટાફટ એની પતરું લઈ લઈએ અને પછી છે ને અહીંથી આપણે નીકળી જઈએ ડાયરેક્ટ ઘરે. A few moments later. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું છે ને આપણે જો પતરું લઈ લીધું છે, પાઇપ લઈ લીધું છે અને એના મીંજાગરા પણ લઈ લીધા છે. અને અત્યારે મારા પપ્પા છે ને માવો ખાવા ગયા છે. અને હવે અહીંથી એને આપણે ડાયરેક્ટ નીકળીએ ઘરે, અને હવે એને ડાયરેક્ટ તમને ઘરે જઈને જ મળું. ફાઇનલ મિત્રો પૂગી ગયા છીએ ઘરે, અને જો અહીંયા છે ને પતરું ઉતાર્યું. અહીંયા જો આ પટ્ટી ને ઓલા મીંજાગરા ને એવું બધું મેકી દીધું છે. અને હવે ગણપતિ બાપાનું કામકાજ ક્યાં પીગ્યું એ આપણે જરાક જોતા આવીએ. અહીંયા ગણપતિ બાપા બનાવે છે. આ બાજુ રાખો તો બેન. જોઈ લો ભાઈ કેવા ગણપતિ બાપા બનાવ્યા.
જરાક કોમેન્ટ કરીને કહેજો આપણા રવિના બેને બનાવ્યા છે જો. અને હવે અમારા ભાણીબેન દીસુ છે ને એના હાટું રમકડા બનાવે જો. અમારા આરતી બેને છે ને એ પણ રમકડા બનાવે છે જોઈ લો કઈ રીતનું છે. ગણપતિ બાપા કેવાક બનાવ્યા ને એ જરાક મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને વરહો વરે છે ને આવી રીતના તમે છે ને ગણપતિ બાપા જો બનાવીએ અને હજી તો આમાં છે ને કલર થશે ને એવું બધું થશે. કલર કરવાનો છે ને? કલર કરવાનો છે એવું બધું છે ભાઈ. અને હમણાં છે ને જમીન પછી છે ને પાછું આપણે ડેલો બનાવવામાં વર્ગી જવાનું છે ભાઈ. 2 hours later. મિત્રો મસ્ત મજાનું છે ને બપોરા કર્યા. બપોરા કરીને પછી છે ને અત્યાર સુધી આરામ કરતા હતા લગભગ. અત્યારે છે ને 2 જેવું થઈ ગયું છે. અને અત્યારે સેટ જો હવે અહીંયા આવ્યા છે એટલે હું તો છે ને હજી ઘરમાં જ હતો. મારા પપ્પા એ મશીનને લઈને આવ્યા હું કાલે હું જરીક જાઉં ભાઈ. કાલે છે ને ભાઈ આપણે આખો દિવસ એમાં ને એમાં જ હતા. હમણાં છે ને કેદુનું છે ને હાર્ડ વર્કિંગ કાંઈ કર્યું જ નથી. ટૂંકમાં કાંઈ એવું બધું કાંઈ કામ જ નથી કર્યું. કાલે છે ને આખો દિવસ એમાં ને એમાં હતા ને ઘડીક થાના ઉઠક બેઠક ને એવું બધું થાય ને અને આખું શરીર પકડાઈ ગયું છે. અત્યારે જો મારા પપ્પાની છે ને એમાંથી જો પાઇપ કાઢે છે તો એ પાઇપને છે ને આપણે ડેલીમાં લગાડવાનો છે. તો ચાલો હવે છે ને ઘડીક મદદ કરાવીએ. ફાઇનલી જો ભાઈ આપણે એના એક ડેલી બનાવી નાખી છે. જો આનું એને હોલ ડન કરી નાખ્યું છે બધું. જો આ લગાડી દીધું સ્ટોપર ને એવું બધું. અને હોલી જો ભાઈ હજી છે ને એ ડેલી અહીંયા પડી છે. કેમ કે આજે છે ને ભાઈ ફૂલ થાકી ગયા હતા એટલે આજે પણ છે ને હાવ નિરાતે કામ કર્યું હતું. કેમ કે આપણે કાંઈ એટલી બધી ઉતાવળ છે નહીં અને આપણે નિરાતે કરી હોલ પર કાલ તો એનું કામ પૂરું કરી નાખ્યું. કાલ તો કદાચ લગાડી પણ દેવું. તો હવે ને આજના વ્લોગમાં એટલું. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા સબસ્ક્રાઈબ કરતા જઈજો.